સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર વચ્ચેના ભાગેથી બહાર જતી વખતે એક ઇસમને કુલ 18.60 કિલોગ્રામ ગાંજો કિંમત ₹9,03,000ના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ તથા સુરત રેલવે એસઓજી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીએચ ગોર, પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશન તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી રવિયા એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરત નાઓની સૂચના તથા માર્ગદર્શન મુજબ એસઓજી પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ રણજીતસિંહ, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જશુભા તથા સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ કાંજીભાઈ, લોકરક્ષક વિશાલસિંહ ભરતસિંહ નાઓ તારીખ 1/8/2026ના રોજ સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર અલગ અલગ જગ્યાએ વોચ કરતા ફરજમાં હાજર હતા. દરમિયાન કલાક 18:05 વાગ્યાના સુમારે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1ની વચ્ચેના ભાગે સ્પીડ પાર્સલ ઓફિસ પાસે લોખંડના દરવાજામાંથી બહાર જતી વખતે એક ઈસમને લોકરક્ષક વિશાલસિંહ ભરતસિંહ નાઓએ શંકાસ્પદ હાલતમાં પકડી લીધેલ. જે ઈસમ જાલુમાલુ જસુબંટા ઉર્ફે જશવંત જાલુમાલુ નિરાશ્યામ ઉર્ફે નીરો જાતે દોરા, ઉંમર વર્ષ 25, ધંધો મજૂરી, રહે બડાશાહી મોલાભંજ, ખોલાડી પોસ્ટ ભોલાભંજ થાના પાટ પર ગંજા મોરીસાવાડા પાસેથી બેકપેક ટ્રોલી બેગમાંથી કુલ 18.60 કિલોગ્રામ ગાંજો કિંમત ₹9,03,000 તેમજ એક બેકપેક, એક ટ્રોલી બેગની કિંમત ₹500 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹5,000, રોકડા ₹2,800, એક મની પર્સ જેમાં જનરલ ટિકિટ, 2 ડેબિટ કાર્ડ મળી કુલ ₹9,11,300નો મુદ્દામાલ કબજે કરી શ્રી સત પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. જાડેજા નાઓએ ફરિયાદ આપી સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ બી રજિસ્ટર્ડ નંબર 2026 એનડીપીએસ એક્ટ કલમ 8C 20B2B 29 મુજબ એનડીપીએસનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ. ડાયરેક્ટર રાજેશ મંગલેની.